મહેમાન વાળી પહેલી વખત આયા હતા ને તે જબ્બર ખોમ્યો કાઢતા હતા એક મોટી ગોદરી બરોબર નહીં ઓસાંગ ને પોથર્યો ઓસાંગુ બરોબર નહીં હું તો બધું કમ્પ્લીટ કરી મેલું સાય કમ્પ્લીટ કરીને મેલું હતો દીધો દીધું છે ખાલી આવું એટલું વાત શાને આવેલું છે શાન ભાઈ ફોન કરો જોઈએ નો માગું બા મહેમાન આયા નહીં. મહેમાન તો હજુ આયા નહીં હજુ નહીં આયા. નહીં આયા જોઈએ શું કરવાનું હા તે મને ખાવાના દેજો. હતા વહી હા મહેમાન મહેમાન તો આવવા દો મહેમાન ના આવવું હોય હા સી મારા ગોળી એવું ના હોય માધુ બા મહેમાન ને પેલા ખવડાવવું પડે પણ મારે કોમાં થોડું એટલે કોમ છે વાત હાચી પણ આપડે મહેમાન હા ખાઈ લે આમ થોડી વાર માં આવી જાય મહેમાન આવું ને એટલે પાણી આલી ને તરત ખાવા ના દે બસ સાયા નહીં પાવ હા હેડો સાય છે ને ચાલેલું જ છે તો શીરો બધું કમ્પ્લીટ બનાવી દીધું મહેમાન અરે મહેમાન ના ખાતે કેમ બેસી ગયા છો તારે? તમે આયા નતા તો હું વિચાર્યું થોડું બે હું ખોરશી ખોરશી આપી તો ખાટલો ના તો મને બેહાય ખુરશી એક જ હતી ને મન લાગતો ઓપરેશન પાછા બેસી ગયા છું મેં પાણી લેતા હોય હોય પાણી મેં પૂછતા નહીં ખબર જ પડતી નહીં. શા ભાવના છે પાણીનું જ છું તો હોય મારા હગાની શું કર ઉપર હડો તારા ઘેર ભાઈ બાજુ તમારે ઘેર હોય મારા આગળ નહીં ઘેર તો હડો પૂછ્યું આ શું હોય બિહાર રાખે ભાઈ બંધ છે મારા તમને ભેગા થવા આયા થઈ રહ્યા ભેગા હાથે તો હડો જે કરવાનું ભાઈ અમે આયા છે તે ડાયરેક્ટ જમીન જઈ આપણા હંગાથી ફોન હા મારા ભાઈ બંધ છે જેન પન્ના જ્યાં ભણનો છું યાર મૂર્ખા આવું લોકોના ઘેર ઘેર ના ખાવાનું હોય પણ ખાવા દે નહીં આવતું ખાવા દે નહીં આવતો તે આવી ગયું પાછું શું ચાલે છે ને હા મારે તો ચાલે જ જાય છે જમ ચાલે છે હા કમ્પ્લીટ શાંતિ બીજી બાર પાછું મારી શમ દે છે ખબર છે નહીં પડતી હું બોલો બસ યાર મહેમાનો કે કોણ તમારે મહેમાન છે એ મને ઉત્સાહ થોડું મગજ નહીં એમ તમે જે સમજો એટલે હું ખોનગી વાતો કરવા જોશો એ મને કોક બહુ જરૂરી વાત હતી આમાં ખેતીની વાત પર્સનલ તે ખેતી ની વાત હાલ શું ભાઈ મહેમાન આયા છે ને શું શેટા લઈ જઈ કરો છો ના હોત હું ઘેર દઉં લ્યો ના વાતો હું આમ તમારે હો પર બધી વાત કરશું બસ હા એમ હા તો અમે હોય આયા જશે શેટી વાતો કરવા એની શું આ જો ખોટું લાગ્યું હા યાર મસ્ત એવું યાર અંગ્રેજી બોલવાની હા જો મોંઘા ખાવાનું બધું કમ્પ્લીટ બનાવી દીધી તમે જે જે કીધું ને બધું જરા જો પાણી આલવાનું એટલે મારવાનું તમારું પાણી યાર હું કઈ લેરો આ જો પાણી આલો માં નક્કી છે માં લે હો તમે લે હો હઈ માં નક્કી છે તારે તારે મારા ઘરે હે હું તમારા ઘરે આવ્યો છું માર્યું હવાના માટે તમારા હાથ ભારી પર હા ઈ નત કોઈ આપે કોમ કઈ કઈ જમ મત કરવા કે બસ મેં લેના કોઈ તમે શરીરમાં ભારી નહીં માર એવન ટેવ છે હા લેતો જો પાણી આડું અને એક બે હાથ દો મહેમાન હાલ આયા છે હું કેવું છું હા પેલું પનીર ટીકું બને પનીર ટીકું કીધું તું ને હું તો કની ચીલું નહીં પનીર ટીકું આવું ઈ કોકી આવ એ હું બનાવ હા પણ એમાં એક લોસા પડે હું લો સાપરે બજારમાં જો સ્વયં પનીર મળ્યું નહીં અને મને બનાવતા આવડતું નતું તે ના બનાવ્યું ના બનાવ્યું તે ટીકું બનાવું તું આનું લીધું લીધું નહીં પનીર ના મળ્યું પનીર ટીકું બનાવ્યું હતું બરોબર પનીર ના મળ્યું તો ટીકું તો બનાવાય મોહમ્મદ પેલી કરો પનીર ટીકું નહીં બનાવ્યું બટાકાનું શાક બનાવ્યું એટલે મને ગેસ કરી નાખવાનું છે આ લેને ગેસ બનાવ્યું શાક જ નતું ને શીરો કર્યો છે સોજીનો ખાઈ લે હેડો નહીં જજો પડી જતા હોય જો ઓમે આમાં ગગુ ખરા પેલા કંજૂસ આજે જ ખબર પડી આ પનીર છે બજારમાં ના મળે કેજો અને નહીં મને ભાવ છે એટલે આ આમ જીયા ને તમે રોજ પનીર ખાવા ગયા ઓછા ધન હોય મારતો
એ મતા બંબોલા જેવા થઈ ગયા ઈ ખાવ ભાઈ પનીર ટીકુન હું તો ત્રણ નોકર ત્રણ કરી હો ભાઈ એવું હું ખાઉં છું પાછો હવે ઓય ચાણ આવશે દેતી કેમ માર માટે લેતા આવજો પૈસા લાવો એ તો લેતા આવજો પછી આવશું 500 રૂપિયા લો કાલ લઈને આવી દઉં લ્યો હા હેડો ને હાથ ધોવા જોયો હું નહીં લાવતો જાઉં આ જોવા કે શાનના પોણી બનાવી ગયા છે કે શું છે હાથ ધોઈ દે હા રેડો આપણે કાઢી દઈએ ને તો હું રેડો તો મને આપી દઉં છું ના યાર આપણા અંગાત નિયમન અંગાત ના કરે આપણે પછી થાય પછી હા તો આપણે બે પછી પેલા એ વંચન આવી હેડ શું જામ મેમન એટલે આ હાથ પચ્ચો લોખંડ હોય લોખું હોય બીજા કે આમ કરી દે હા લુકી દીધા આ હું ખબર જ પડતી નથી લેડો અમે કાઢી દઈએ હવે યાર હાલ લેજો એવું કરો છો સીધા હેડ સ્વાગત કર્યું યાર છોટા નથી એટલે મુકે ભિખારી નહીં તારે ઓમ કરો છો આગળ તે એવું કર્યું સ્વાગત આ ઈ તે ફૂલ નાખો કે ઓમ ઈ તો નહીં તો હવે તમાર મહિનો છે એ નાખ્યું હાર હેડો કોઈ નાખાવ નથી ફૂલ અમારે અરે આ પોથરી ને એવું કર્યું યાર મોહનો કોઈ ખબર જ પડતી નથી જો પોતરી દીધું બે બે તમે યાર તાર ઓમ કરતા હોય કરો છો મોણે યાર જોઈ આવ્યો આવો આ બે વાર તમે ખાવા ના જાય ને અમે નહીં ખાવા ખાઈ જા તમે ના ખાવ કોઈ નહીં તમે મારું તમારી જેવા લે તમારા નથી અમે હું કે તમે બોલ ખાવાનું આવ્યું હા હા વડા ના દે શીરો જીનો બનાવે છે તેલનો ચમનું લાગે સોજીનો છે બરાબર આ શેનો ચાલે છે ગયું કો ખાય ને ના ડોક્ટર ના પાય ખાજો શરમ ના રાખો ડાયાબિટીસ છે તો આટલું થાય જીંદે નાખો કોઈ ના ખાવાનું કે જો મેમન ને હવે તો ખાય બરાબર લો હું હાલો હું પાણી લાવ થોડું ને તો ખાન ના તો નહીં પાડો કહો અત્યારે આવજો હું કીધું હા હાલો જલ્દી હા તો કોઈ યાર ના નહીં લેવું અરે જો તારે હું બેસી ગઈ પાછું આ પાણી ઢોરાય ના જોઈએ પોણી તો ખાસ નહીં ડાયરેક્ટ પોણી આવી દીધું ભાઈ ખાતે ખાતે તમે ખાઈ જાય? પાણી પીવાની ટેવ હોય એ ઘટીશ ને ખબર નહીં પડતી તમે જો બાર હું આલે તું એવું છે ના ના હોય રહું કોમ જરૂર પડે એ તો હું આલે જો તમે સારું કાઢો હા બે તમે શાંતિ એવું છે હા તમે બાઈ ઓટો મારીને આવું પાછળથી ના સાકો સાકો નહીં પણ કાજુ બદામ નહીં નાખ્યું હોય કોઈને ઈ હોય કાજુ બદામ શેમ આ શીરામો ઓહો કાજુ બદામ મારું ખાવ તું આ ખાઈ લે ના આલી હોય ખાઈ કે તારે હું આમો કોઈ શાન નહીં તો પૈસા આવે તાર ના શાન ના આવે તું હો નહીં ખાવ ના ના ખાવું વાલ ગળી ખાવા ના નહીં પડી પણ તમને ડોક્ટર તો પછી ના ખવાય યાર તાર એ માપનું જ કે માપનું ખાજો એમ અત્યારે આ વાટકી ના લીધું માપથી આ માપનું ના કહેવાય અને નહીં તમને યાર ગળી ખાધી જો કટેક બટેક આવી ગયું ના હવે એમ તો કાઠું છું એમ તમે યાર શરીરમાં ભાઈઓ ને એટલી નહીં તમે યાર આવીને જતા રહ્યા ભાઈ ઘેર આવી તમારું આ જવું થયું ભાઈ બંધ ભાઈ હા માં છે
નાગભાઈ હાલો છો ને હારું ને આ શીરો તો છે નહીં રાખો મહેમાનને ખબર જ પડતી નથી પણ એ ડાયાબિટીસ છે એ ડોક્ટર તો બીવડાવું નહીં તાર હાલો એટલે વાક્યુમ લઈને ખાવ છું વાટકામ લઈને ના બે હોય ના પણ અમે ગોડા નહીં તમારે વાટકું ના રાખી ભાઈ વાટકામ નહીં આલે વધારે સારું છે ચલો ને મહેમાન કોઈ જોવો તો કેજો હા દરેક ખાય છે કે થોડું જ ખાવું છે ડબલ મોન જ છે વાટકી ભરીને શીરો ખાય છે ને પાછું કે હું થોડું જ ખાઈએ મતલબ ડાયાબિટીસ છે ખાવા દે ને ના લગાવ હું ધોયા સોથી અરે યાર એવું કોઈની છાપ પતી ગયો ને એટલે એ તો સર બને ના તો થોડું ખા તાન બહુ નહીં ખાતા એ જો કે એક બે વખત વાટકી ભરીને શીરો ખોય ના કાંઈ એક શાક છે આપણે આટલું ખબર આવ્યું ખાવાનું એ હું ઓછું હતી ઓછું નહીં મને ખબર છે તો ભાઈ તારે અને મહેમાનની ટેવ છે હા ભાઈ યાર મહેમાન શું હું કઈ દાંતું પીવો એવું રસ પીતો એવું અને તો પીવા દો મહેમાન દાળ આલું ચાલ કીધું દાળ કે અને 10 મિનિટ પીવા વાર ગયા હતા શાક યા તો હમી બાની શકે નહીં અમુક છે હોય તું જો ઉપર જો હા ખાઈ આ તો જા મરચું મેઠું ઓછું હોય તો મંગાવ જતા આવે મરચું ઓછું નહીં ના કચ્છી રો હાલો ને ના આપો બહુ ના ખાઓ ડોક્ટર ના પાડી છે બાય ખોકર તમે હું જોઈ રહ્યા છો ના ના કોઈ નહીં ખો અડાને પાછું ના લે હાલો કે યાર લાગે રે આલુ 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 હું આલુ હું શીરો ખાવા આવ્યો તો ધમભાઈ કે પણ હું ખાઉં આ બબ્બે હાથે શીરો ખાવા માંડ્યો એ અને પછી કહું કે હું કઈ ખાતો ને આપે ત્રણ ગણ જેટલું તો ખાઈ ગયો શું કરવાનું ના કાપી દે ગયા વખતે ના આપડે હું કહું ના એક વાત કહું બે ગયો ના એક જ છે મગજનું વાત હા તો ખોટું ના લગાડ બસ વધારે સાંભળ્યું હવ ખોટું ના લગાડ હા ખોટું નહીં લગાડ તમારે ખાવાની સ્ટાઈલ જબ્બર રહી જાય બબે આકે આવ 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 કરીને ખો આ છોકરું તો એ તો યાદ વાત હે એક સાથે ખાઉં છું મહેમાન કોની હા એનું કોણ સર બસ એનું તમે મેઠું લાવો કે એનું શ્યાનનું હું જોયું કીધું મેઠું આલે છે આ ખૈરામાં આવે એટલે મેઠું માગવું પડે મારે ભાઈ વધારે પડી તે મગાઈ નહીં યાર ઈમ ને તો આ બધું વધારે ખાધી તે મેસું વધારે ખો હું વધારે માપનું જ કે મને ડોક્ટર નાની ભાઈ સારું આ ચાંદનું ખાવા બેઠું કુંભકરણ જો બબ્બે ને બબ્બે હાથે કાંઈ કે મને ડોક્ટરે ખાવાની ના પાડી શીરો લાવો કે મહેમાન હારું 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 લા મંદા કરો કે તે લાવો હા તારે હું યાર આ રીતે તો નાવે કઢાઈમાં હાથ ના નાખાય મહેમાન તે હારવા યો શીરો માજબા શીરો પતિ એવું કરવાનું હું તું થોડ બનાવી દીધા બરો આ મહેમાન નું ઉભા થા દે પછી આપણે કોક કરીએ હોય યાર મહેમાન કોઈ આલુ હા બોલાયો તું લેવ છે તો મહેમાન આજ જન્મનો બીજો થઈને આવ્યો ને આગળ દાળમાં તો છે ને થોડું ખોમી આવી દાળ બીજું કોઈ કેવું નહીં મારે સમ હું ખોમી રહી જી મોય ઢોણ અને ઉખોડ થોડું વધારે પડી ગયું ચાલ આવું મહેમાન હોય ને તો મને હવે બોલાવવાનું નહીં પણ મને ખબર આવું ખા હું યાર વારવાનું ખાધું નહીં બસ આમ છે આપણે કોઈ તો નહીં જવાનું હું એકલો ખાઈ જાઉં કે હું હવે ખાવાની જતો જો કે આ બોલાતાળું મહેમાન છે હાલ શાંતિ રાખો મેં તને ડબ્બો કહી દે આખું તો એ હાલવા મેં ભાઈ મંદા પડો હતો આવો ખાલી અમારી સાઈડ મહેમાન ખાતી આવો ખાલી તમે એક વખત ના હું તો સોય જતું નહીં મહેમાન ગતિ તો
અને હું યાર આબા માંગતોય નહીં મહેમાન ઘરે. હા હેડો ને મને યાર આવી ટેવ નહીં ખાવાની. ખાવા નહીં ઉભા તને આવે ને ખાઈને ભાઈ ફોન આવજો પટલે ને આવજો. આપડે ખાઈ જાઓ આપેલું જ છે. આટલું ખાધું અને તો પાણી કેટલું બિચાર્યું એમ કેવું મારે. બે ત્રણ જગ તો જોશે જ. માણસ વધારે ખાઈ ને પાણી ઓછું પીવો. હા તો ચી જાય ડાયનાસોર જેવો લાગે મને. બસ ડાયનાસોર 4 પગ આવતો ને આ 2 પગ આવે. બસ કોણ ના જાઓ બસ નહીં જાય. હા હેડો મહેમાન મારે પાછું એક ફોન હતું આ તો શું કરવાનું? 55 ફોન કરી સ્પેશિયલ બે વખત તો જાવ અરે ઘેર ને કરું છે. શેડ હવે થોડું ઘર પણ ઓછું હતું આખી દ્યું એ તો કોકદાર આવજો યાર. હા પધારજો ઘેર રે. હાવ હા જોન. ઘેર નહીં જતો મારે કોમ છે થોડું તો એ જાઉં છું અને હું જનાવત મેરા તો આવું પાછું હો ના 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 ઘેર જજો ભાઈ. તું તો ઉધોર લે યાર મને બોલાવે તું ભાઈ. લેડો તમે બેસો જમવા. ઓ યાર ખાવાનું શીરો માર. લો આ જે શીરો વધ્યો ને આટલો પોતાનો આલુ અને બીજા ના તો નહીં ખાવું આટલું જાય યાર. બાતે નહીં પૂરો દાળ દાળ છે દાળ છે. ખાલી દાળ છે. તે દારૂ પીવું આ મેરેજ કરવું પડશે કે માગવા તો કોઈ ખાવું નહીં. આટલો થોડો શીરો ને થોડી દાળ. તું તો મોણાઈ કેવું યાર. જય. આ શીરો ને દાળ ખાવ. પણ મને શું ખબર હતી કે એ આટલું ખાહી લો આખો થોડું. ના એમાં તો ખાવું. હું થયું આ પેલા અંદર હાથ નાખે છે શીરાનો શ્વાસ બદલી ગયો નહીં ખાવ મારતું. હા ખબર તારે શીખ્યું મને. પણ મને હું ખબર એ આ બધો શીરો ખાઈ જાય. મને શું હતું ડાયનાસોર જેવો 2 પગારો આવ 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 કરી ખાતું પેલી વખત આવ્યો તો ને સાપ આવ્યો ને તો સામો ખોમડો કાઢતો હતો. તું પછી તને ખબર ના પડે બીજી ફિલ્મ ના બોલાવું. એ જાતે કેમ જોતો કમુ ફરીથી આયે ત્યાં આજે આવ્યો. બોલાવતો ના કરી ખાવા બોલાવતો ના. એ માં તું હાથ ના ઉપાડો. હાથ નહીં તું કેવાય તું ઘેર માં. એમના મને શું ખબર હતી એ બધો શીરો ખાઈ જાય. એ તો બનાવ પડે વધારતા. કે હું તો વધારે જ બનાવ્યો હતો પણ એ વધારે ખાઈ ગયો તો છે તો મેં બનાવ્યું તું વધારે. 500 રોજી લાવ્યો હતો. એનું શરીર તો જોયું તું 500 ના પકાઈ ને એકલા ને. તો મને શું ખબર એ મહેમાન વધારે ખાઈ જશે એટલે હાથ તો ઉપાડતા નહીં ફરીથી. અત્યારે હાલ જો કે અને દાંત પીવું હોય તો કયો દાદી ખાવા કદી ના બોલાવતો મને ખાવા. નહીં બોલાવું તમે કદી જો. આવું નહીં કરજે. હા યાર એમ તું કે પૂછ્યો રહ્યો આમ તો આમ મહેમાન આવ્યો તો બધું શીરો ખાઈ ગયો અને બાતે પતાઈ જતો રહ્યો. આમ ડાયરેક્ટલી વધી છે દાળમાં તો હું પી આજનો દાળ ઉપવાસ ને મારું ભાઈ વળી હાથ ઉપાડીને જોઈ છે કાયા થઈ છે. મારા કાજી આવ્યા હતા. આ મરચું ઘેર હેક્યું તું એ ખાઈ લીધું હોય ને તો હું હારું હોત. તે શીરાનો હવાદા ધમલાએ ઘેર કીધું અને હવા જાગ્યો તે ખાવા આવ્યો. ઘેર જઈને હેકેલું મરચું જ ખાઈ જવું. ભૂખ જબ્બર લાગી આ વનાવાની.